અને તમને ઇન બિટવીન ક્યારેય કોઈ વસ્તુ સ્કીપ થઈ છે? સપોઝ મેં ક્યુકમ્બર મિન્ટનો જ્યુસ આપેલો છે એ પીવાયો છે રોજ સાંજે 6 વાગે ક્યુકમ્બરનો છે? હા, એ થોડું ઓછું થતું હતું. હા, તો તમને 8 વાગે ડિનરમાં ભૂખ કેમ લાગે? કારણ કે તમે 6 વાગ્યા વાળું સ્કીપ કરો ને એટલે લાગે. હા, હવે તમે સમજો કે મેં 300 ml ક્યુકમ્બરનો જ્યુસ આપ્યો છે એટલે તમે 1 ગ્લાસ લો. હવે એક ગ્લાસ તમે હમણાં 6 વાગે કંઈક પીધું હોય અને પછી તમે 8 વાગે જમવા બેસો તો તમારા પેટમાં સ્ટફ છે અને તમારી બોડીમાં એનર્જી છે, તમને ઓછું એનર્જી નથી, પણ પછી તમે એ ન લો એટલે તમારું બોડી 3 વાગ્યાથી એમ્પ્ટી હોય ને, એમ્પ્ટી સ્ટમક 3 વાગ્યાથી હોય અને પછી ડાયરેક્ટ તમે 8 વાગે જમવા બેસો તો તમને કેટલા બધા કલાક ગેપ થયો. એ ગેપ થયો એટલે મેટાબોલિઝમ પણ સ્લો થાય, કેલરી બર્નિંગ પાવર પણ ઓછો થાય અને તમે 3 વાગ્યાના ભૂખ્યા છો તો પછી 8 વાગે તમને કકડીને ભૂખ લાગે છે. અને આપણે ડાયટમાં એવું આપીએ છીએ કે તમને ભૂખ લાગે ને પહેલા તમારે ખાઈ લેવાનું છે. એટલે સપોઝ તમને 3 વાગે મેં એટલે જ આપેલું છે કે તમે 12 સાડા 12 ખાધું એ પછી તમને ભૂખ લાગી કે ન લાગી, તમે 3 વાગે કંઈ ખાધું, પછી 6 વાગે તમે કંઈ ખાધું, પછી 8 વાગે ખાધું, એટલે તમે 2-3 કલાકના ગેપમાં કંઈક ને કંઈક ખાવ છો. બરાબર, 2 દિવસથી ના, પણ કાલે જ રહી ગયું હતું મારે, પરમ દિવસ તો મેં એટલે તમે કંઈક સ્કીપ કરો ને ત્યાં તમે લો એનર્જી પણ ફીલ. હા, એવું થાય છે.